देखो लैला, तुम ऐसे अर्धा अर्धा कलाके फोन मत करो। बहरी बारना ठोकती है, रखो। हाँ वाली, हाँ। શું કરો છો? અરે ભાઈ, તું હદ કરે છે યાર. લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે. સોરી હસમુખ, હું શું કહું છું, શું? આપણે બંટુના પપ્પાને મળવા બોલાવી લઈએ. શું કામ? અરે શું કામ, બધી વાતો નક્કી કરવાની ને. એ ભાઈ, તું આટલી ઉતાવળ નહીં કર. હસમુખ, ફક્ત 10 જ દિવસ રહ્યા છે. હા હા, પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ. વાત કરવાનો સમય નથી. કેટલા કામો પડ્યા છે. પાર્ટી પ્લોટ નક્કી કરવાનો છે, પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે, બધાના કપડાં તૈયાર કરાવવાના છે. ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ? ઢોકળા જેવી. શું? આણે સાલીએ સ્પીડ પકડી છે, મારે પણ પકડવી પડશે. હાલો, ક્યાં છો? શું છે તે અત્યારે ફોન શું કામ કર્યો? છો ક્યાં? હું બિઝનેસ મીટિંગમાં છું. બધા ફોરેનના બાયર્સ આવ્યા છે અહીંયા. રાતના 2 વાગે. અરે ભાઈ, આપણા દેશમાં રાતના 2 વાગે, ત્યારે એ લોકોના દેશમાં સવારના 9 વાગે. એ લોકોના ટાઈમે મીટિંગ કરવી પડે. ફોરેનરો સાથે મગજમારી ન કરાય. તું ફોન મૂક યાર. મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. અરે, પેલી ભારતીની દીકરીનું પણ નક્કી થઈ ગયું. દારૂડિયા ફોરેનરો આવે છે. શું બોલતો તો એ? આ યુગાન્ડાનો બાયર હતો. એની માતૃભાષામાં બોલતો હતો. ટાકો ટાકો નાગાસાકી. આ શું લઈ આવી? શું છે બતાવ. ના, હું નહીં બતાવ. અરે રામ. ઓકે મની, તું શું લાવી છે મારે જોવું નથી. ના, તો તારે જોવું જ પડશે. આ જો, તારો ને મારો ફોટો. ઓ માય ગોડ મની, તે દાઢી ક્યારે રાખ? ઓ સોરી મની બેન, ત્રીજી વાર ઉકાળેલી ચા. જો, અમે બંને કેવા લાગે છે? ઓહો હો હો હો, લક્ષ્મી નારાયણની જોડી લાગે છે. ઇડિયટ, નારાયણ મારા ડ્રાઈવર નું નામ છે. રામ સીતાની જોડી લાગે છે. જેડા રામ એના બાપાનું નામ છે. ગાય બળદની જોડી લાગે છે. બસ બળદ. કરેક્ટ, મારો લાલો બળદિયો જ છે. બળદિયો. કહું છું, મારે કંઈક જાણવું છે. શું? તમારે કોઈ જોડિયો ભાઈ છે? બાએ ખબર. નોનસેન્સ, બોલવાનું ભાન રાખ. મજાક નથી. ગઈકાલે મેં મોલમાં અદ્દલ તમારા જેવો માણસ જોયો. 2 ઘડી માટે તમે જ છો. હું જાપલા સાથે હતો. હા. જાપલાએ તારી સાથે વાત પણ કરીને. હા, હા. ટાકો. સોરી. હજી તારી શંકા જતી નથી ભાઈ. ભૂલી જાવ એ વાતને. હા. મારું શોપિંગ જુઓ. આ જુઓ. આ શું છે? 4 સાડી 50,000 માં મળી ગઈ. એની જાતને હરક પદુડી 50,000 ની સાડી લઈ આવી. 30,000 પેલી લાલી લઈ ગઈ. 2,000 પોલીસ વાળો. 70 રૂપિયા રિક્ષાના બકુલીઓ લઈ ગયો. ટોટલ 82,000 સોની ચાકી આવી. જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ઘરમાં હવન? ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. 1 અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. રામ. જમાઈ રાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. જમાઈ રાજ, તમને માનશો, મેં મારી સગી આંખે ડાકણ જોઈ છે. ડાકણ. હે? હા. શું વાત કરો છો? મેં પણ જોઈ છે. હા, અમારા ગામમાં એક મંછા ડોસી હતી. એ મરીને ભૂત થઈ. હે? હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી, હા અમારા ગામમાં એક ડોસી હતી. હા અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ હા. જીવતી સળગાવી દીધી હતી. શું થયું બા? કેમ બૂમો પડી છે? દેવી, આને તો સળગાવ્યું.
અગરબત્તી અગરબત્તી સળગાવતો તો એમાં ચીસ કરી મૂકી. બોલો, નથી સળગાવતો, બસ મૂકી દે. હાલ. શાંત રે, લે દૂધ પી લે. દૂધ? પણ આજે ક્યાં નાગપાચમ છે? કોણ છે? હલો, गुड मॉर्निंग કોણ? मेरी आवाज भी भूल गए गुज्जू भाई. અરે તું? કોણ છે? લૈલા. અલીફ લૈલા. એમ લાવ, મારે વાત કરવી છે. તું શું ગાંડી થઈ ગઈ છે? હે? ઇજિપ્તના લોકો ઇન્ડિયન લેડીઝ સાથે વાત ન કરે. એમ? હેલો, વોટ હેપન? વાય યુ કોલ લાઈક ધીસ? हसू जी, मैं अपना ब्रेसलेट आपकी कार में भुलाई हूँ. प्लीज लौटा दीजिए. ओ देखो, मैं ना वो जाके गाड़ी में चेक करूंगा. अगर मिल गया ना तो मैं तुमको वापस फोन करूंगा. तुम इधर फोन मत करना, हाँ? नहीं तो मैं भेरवा जाऊंगा. પ્રમીલા ભાભી આજુ भेरवा गया, रखो. ના ના ના, છાપું મૂકો સાઈડ પર અને મને કહો, રાતના 3 કેમ વાગ્યા? अरे भाई पेली હતી ને પેલી કોણ? કોન્ફરન્સ યાર. અરે ભાઈ તું ખોટી શંકા કરે છે. હું જલસા કરવા નહોતો ગયો. અરે આવી બાયડી મળી હોય તો વાર જલસા કરવાનું કોઈને પણ મન થાય. બા, તમે શાંતિ રાખો. આ લેલા કોણ છે? ના, ઊંઘમાં બબડ્યા કરતા હતા. લેલા 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 કોણ છે? છોડને યાર તું. લેલા ભાઈ એ ઇજિપ્તનો બાયર હતો. પુરુષનું નામ લેલા. લૈલા એની અટક છે. એનું આખું નામ છે અલ અલીફ લૈલા. ત્રાસ છે યાર. ભાઈ પેલા જાપલાને મૂકવા ગયો, એમાં જરાક મોડું થઈ ગયું યાર. તમારો ઝાપલો ગયો તેલ લેવા. અરે જો તું મારી વાત સાંભળીશ? બોલતા નહીં, એક અક્ષર બોલતા નહીં. તમને મેરેજ બ્યુરો લઈ ગઈ ને એ જ મારી ભૂલ થઈ. મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો. વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે. ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો. મારા ગ્રહો જ વાંકા છે. ના, તમે વાંકા છો. આટલા છોકરાઓના ફોટા બતાડ્યા, બધામાં વાંધા વચકા. ના ના, પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી? ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે? તની સાને આટલે આગે ના મોકલાય. અલ્યા મળવા જવું હોય તો ટિકિટનો ખર્ચો મારી નાખે. અરે પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો હેન્ડસમ હતો. જોતાની સાથે જ મને ગમી ગયો. હા તો તું પણ નહીં જા. શા? જેપી 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 હા બોલો. અરે ફોન નથી સંભળાતો. હું ચેક કરતો તો તને નથી સંભળાતો. હું કામ કરું છું ને. પણ તમે કામ કરો તો અમે શું અહીંયા નવરા બેઠા છીએ? ઉપાડો. જેટલી વાર ફોન વાગે મારે દોડીને ફોન ઉપાડવાના. હા. અને આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે. મારી બેબી મજામાં. એટલે પણ અડધા કલાકે બેબીને શું થાય સાલીને? કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ. સવારે નવરી પડે ને ફોન જોડ્યા કરે, હલો બેબી ચાલુ રાખો.